મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવવા માર્ગ મકાન વિભાગની વિવિધ યોજના અંતર્ગત કુલ 124 કામો માટે ₹7,737 કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રીએ વિકાસ માટે માર્ગો અને પુલોની મહત્વતા ધ્યાને લેતા સમગ્ર ગુજરાતની સુવિધાસભર અને સલામત માર્ગોની કનેક્ટિવિટી દ્વારા છેવાડાના વિસ્તારો સુધી મજબૂત માર્ગોનું નેટવર્ક પૂરું પાડવાના દિશા નિર્દેશકો માર્ગ મકાન વિભાગને આપ્યા છે। તેમણે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવીને વધુ સરળ, સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય બનાવવા માટે 809 કિલોમીટર લંબાઈના નવ ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર માટે ₹5,576 કરોડ મંજૂર કર્યા છે। દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન એટલે કે GMRC દ્વારા મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। દિવાળીના દિવસે ફટાકડાના વધુ પડતા ઉપયોગથી મેટ્રો ટ્રેનને સંભવિત નુકસાન ન થાય તે માટે આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે। 20મી ઓક્ટોબરથી તમામ સ્ટેશનો પર ઓપરેટ થતી મેટ્રો ટ્રેનના સમયમાં 3 કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે। મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6:20થી સાંજે 7 કલાક સુધી જ ઉપલબ્ધ રહેશે। ઉલ્લેખનીય છે કે ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ રાજ્યના વિકાસનું પ્રતીક બનીને ઉભર્યો છે। ગુજરાત મેટ્રોની સફર વર્ષ 2025માં નવા આયામો સર કરી રહી છે। શરૂઆતમાં જ્યાં દિવસના સરેરાશ 35,000 મુસાફરો મુસાફરી કરતા હતા તે આંકડો આજે વધીને 1.5 લાખ સુધી પહોંચ્યો છે। અત્યાર સુધીમાં મેટ્રોમાં કુલ 10.38 કરોડ નાગરિકોએ મુસાફરી કરી છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને 99.84% સમયસર સેવા આપીને મુસાફરોનો વિશ્વાસ જીત્યો છે।